ગોંડલમાં રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે લાપતા બની ગયા બાદ તેની રાજકોટ નજીકથી લાશ મળી હતી ત્યારે તેનો એફએસએલ રિપોર્ટ પણ ગઈકાલે આવી ગયો હતો। રિપોર્ટ પ્રમાણે રાજકુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજા થાય તેવા નિશાન મળી આવ્યા છે। પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા નોંધણી થયા છે। આ મામલે નવો વળાંક આવ્યો છે જ્યાં રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે મારા અને મારા પુત્ર સાથે મારપીટ જે જગ્યાએ થઈ છે તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ગ્રાઉન્ડ ફ્લોરમાં મારપીટ થઈ છે। વિગતે વાત કરવાની છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી। જે પ્રમાણે ગઈકાલે રાજકુમાર જાટનો એફએસએલનો રિપોર્ટ આવ્યો જેમાં રાજકુમારના શરીરમાં લાકડી જેવા પદાર્થથી ઈજા થાય તેવા નિશાન મળી આવ્યા છે। પીએમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવા મુદ્દા નોંધાયા છે જેની ગુદામાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો પણ મળી આવ્યો છે। મુદ્દા નંબર 30 અને 31માં ગુદા 7 સેન્ટીમીટર ઊંડો ચીરો છે। લાકડીથી મૂંઢ મારવામાં આવ્યો હોય તેવા પણ 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન મળી આવ્યા છે। જે 4 સેન્ટીમીટરના ઈજાના નિશાન છે તે અકસ્માતથી ના થાય કેમ કે અકસ્માતમાં એક જ સરખા ઈજાના નિશાન થાય તે વાત માનવામાં આવે તેવી નથી। જે ગુદાના ભાગમાં 7 સેન્ટીમીટર ઊંડો ચીરો છે તે પણ અકસ્માત દરમિયાન થાય તેવી કોઈ શક્યતા નથી। ઈજાના જે નિશાન છે તે લગભગ મોત થયાના 12 કલાક પહેલાના એટલે કે તાજા હોય તેવું પણ અનુમાન છે। આ ઉપરાંત રાજકુમાર જાટના શરીર પર અનેક શંકા ઉપજાવે તેવા નિશાન મળી આવ્યા છે। ત્યારે હવે આ સમગ્ર કેસમાં નવો વળાંક લઈને આવ્યા છે જ્યાં આ વચ્ચે યુવકના પિતા રતનલાલ જાટે એક ઓડિયો જાહેર કર્યો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે જેમાં સાંભળવામાં આવી રહ્યું છે કે તમામ દેશવાસીઓને મારા પ્રણામ। હું રતનલાલ જાટ, રાજકુમારનો પિતા, શરૂઆતથી જ જે કહી રહ્યો છું કે મેં મારા અને મારા પુત્ર સાથે મારપીટ જે જગ્યાએ થઈ છે તે પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના ગ્રાઉન્ડ ફ્લોરમાં મારપીટ થઈ છે। તેમને અડધા અધૂરા સીસીટીવી કે ફૂટેજ મોકલાવ્યા છે। ત્યાર પછી અમારો પીછો કરીને રાત્રે પુત્રને ગન પોઈન્ટ પર ઉઠાવીને તમામ સીસીટીવી જ્યાં પણ છે ત્યાં ગન પોઈન્ટ પર ચલાવ્યા છે। તો આ વાત તમામને દેખાઈ રહી છે। હવે તો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી ગયો છે। તેમાં પણ બતાવાયું છે કે મારા પુત્રના શરીર પર લાકડીથી માર માર્યો છે। તેના શરીર પર 7 સેન્ટીમીટરનો ચીરો પણ છે। ગુદા માર પણ જોવા મળે છે। તેમાં સ્પષ્ટ થઈ ગયું છે કે એટલી માર માર્યો છે કે મારીને રોડ પર નાખી દીધો છે। તો આ ચીજ સ્પષ્ટ થઈ ગઈ છે તે આ વાત બતાવવા માંગુ છું। તો આ હતા રતનલાલ જાટના શબ્દો। હવે આ વિષયને લઈને આગળ શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું। આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।